પાકેલી કેરી હોય છે પણ અહીંયા જ નથી હવે તો કેરીઓ પૂરી થઈ ગઈ ક્યાંથી રે લ્યો અને આપણે અહીંયા આવી ગયા છે અહીંયા જો મિત્રો આપણે અનાનસ જોવા આવ્યા હતા હું ભૂલી જ ગયો એવા અનાનસ શું કહેવાય અનાનસ નો કહેવાય નહીં આને શું કહેવાય ડ્રેગન ફ્રૂટ બેંગન ફ્રૂટ નહીં ડ્રેગન ફ્રૂટ જો મિત્રો એવડું મોટું ડ્રેગન ફ્રૂટ તો હવે મિત્રો આપણે આમ જઈએ છીએ આમ જો મિત્રો ખેતરમાં આમ આટા કયું ના મારીએ છીએ રેડિયો ચાલુ કરી દીધો તાણમાં તો મિત્રો આપણે રોડ માથા આવી ગયા છે રોડ આપણે બનાવ્યો ને તો આપણે અહીંયા મેળા પાસે આવી ગયા છે અહીંયા ઉપર મેળો છે આપણે એઠે જ બેઠા કેમ કે ઉપર છે હું પડું તો લાદલા બેઠા જો મિત્રો કેંગ્યું લાકડું ગોત એ ગયો આગળ પડત મિત્રો હાલવા બેઠા તો આપણે બેઠા જ નહીં આપણે બે ખોડી ના આપણે ક્યાંય એટલે આપણે પાછા આમ રખડવા ભાગ્યા છીએ રસ્તા ઉપર જ જઈએ છીએ આજે તો આખો આટો ફરી નાખવો છે આજ તો ફરાય તો મિત્રો માંડવી ઉગી ગઈ લે તો મિત્રો આખાઈમાં માંડવી નથી આવી ઉગી ગઈ છે મિત્રો આપણે અહીંથી પાછા વળી જઈએ આપણે જવું છે એટલે હા મિત્રો મને કીડી મારી કીડી ક્યાંથી આવી તો મિત્રો આપણે ચેલેન્જ કરીએ છીએ એટલે અહીં પાછા આવી ગયા છે અહીંયા લાકડે જોઈએ કેટલી ઘડી ટીંગાઈ હગીએ આપણે મિત્રો મિત્રો પડાઈ ગયું વાંધો નહીં આપણે બેસી જઈએ તમે જોતા હશો લાગ્યું ન હોય શું થાય હે આ તો કંઈક કાળુભાઈની વાત છે ભાઈ આમ અવાજ આવે છે કાળુભાઈ બોલે છે તો મિત્રો હું જોતો તો અવાજ હવે વધી ગયો છે કાળુભાઈ વધારે રાયડું નાખે છે કઈ બાજુથી બોલતો હોય છે કાળુભાઈ કાંઈ વાંધો નહીં આપણે જઈએ એ બાજુ કાળુભાઈ પાસે જઈએ તો દેતા સરખું બોલતા તો આપણે કાળુભાઈ પાસે જઈએ છીએ મિત્રો એ ભાગો કાળુભાઈ પાસે મિત્રો આપણે કાળુભાઈ એ બતાવી દો મિત્રો અહીંયા કાળુભાઈ મારા સામું જોવે છે કે તું અહીંયા શું કરવા આવ્યો હાલો કાળુભાઈ બોલો હું રાયડું નાખતા હતા ચકલું હોય છે ચકલું કાળુભાઈ જેવું થોડું બોલે અને દર્શકોને પૂછ લઈએ પહેલાં તો મિત્રો અહીંયા દર્શકોને પૂછીએ આપણે અહીંયા ઊભા છે આપણે માઇક ક્યાં ગયો તો બોલો શું વાંધો છે બરાવડો પાડીઓ છે ને કાંઈ કામ નથી કરતો લે કાળુભાઈ આ કામ પાછી કેવા આવી લે તમારું નામ શું છે મારું નામ છે ભૂરીબેન લે આનું નામ છે ભૂરીબેન તમે કઈ કહેતા હતા અરે ઓલો કાળિયો હે ને હલે કામ નથી કરતો લે કાળિયો ચૂંટણી
વાલો નહીં કામ કરે તો હાલો ચૂંટણી લડીએ પાછી આપણે ચૂંટણીનું એલાન કરી દઈએ મિત્રો. તો મિત્રો આજે ચૂંટણી છે અને બધા મત નાખતા રહી છે આમાં ત્યાં બેઠા છે. તો હવે આપણે કાલ મળીએ મિત્રો. તો મિત્રો આજ બીજો દી થઈ ગયો છે અને હું કે બેઠો છો. હાલો કોઈનો ફોન નથી આવતો. કોણ જીતું છે એ વાતને પેલા મૂકો છો ને હિસકાને હું હાલ કર્યું તોડી નાખ્યો મિત્રો. એ શકતો તો તું પડત માન રહી ગયો. હવે આપણે પુરાભાઈને ફોન કરીએ એને બધી ખબર હોય ચૂંટણીની. ચાલો હું એના વાત કરી લઉં પહેલાં. હાલો પુરાભાઈ વખતે કોણ જીતું હે? પૂરી બેન પાક્કી ખબર હે મિત્રો? ભૂરી બેન તો જીતા હે ઓલો કે છે મને પાકી નથી ખબર એટલે આપણે પૂછી આવીએ અહીંયા. તો મિત્રો આપણે સીધા ડાયરેક્ટ કાળુભાઈ પાસે આવ્યા છે. કાળુભાઈ હું છું તમે જીતી ગયો? લે હારી ગયો મિત્રો. હવે સારું કોઈક જીતું છે આ વખતે. કોણ જીતું છે? જો કાળુભાઈની મમ્મી ઉદાસ બેઠી છે. તો મિત્રો અહીંયા ખુશ લાગે છે. પેલા કાઢી દે. હવે મિત્રો આપણે પૂછીએ કોણ જીતું. કોણ જીતું? લે ભૂરી બેન તો જીતી ગયા. ભૂરી બેન તો હવે કેવું ફીલ થાય છે ભૂરી બેન જીતા? તો કેવી ફીલ થાય છે ભૂરી બેન જીતી ગયા? આમ જો ને કાંઈ બોલ્યા છે શરમાઈ ગયા. આપણે તો આ કાળુભાઈની માઈ છે ઉદાસ બેઠી છે. મારો કાળિયો હારી ગયો તો કંઈ વાંધો નહીં. આ તો ખુશ છે. આ જો મિત્રો કાળુભાઈ જોવે છે. હવે એના કાળુભાઈ હવે શું કરશું આપણે? મિત્રો કાળુભાઈ એમ કે છે કે હવે શું થાય? હવે શું હાથમાંથી. તો હવે મિત્રો આજનો આપણો હે ને આ દેશી વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. સારો લાગ્યો હોય ને તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય.